વધીશું આપણે આપણું ફર્સ્ટ ચેપ્ટર ઘન અવસ્થા બરાબર. એની અંદર આપણે જોયું હતું કે સ્ફટિકોના મૂળભૂત 4 પ્રકારો છે. મૂળભૂત સૌથી પહેલા તો 2 છે, પરંતુ આપણે એને 4 પ્રકારમાં જ ગણી લઈએ છીએ, કારણ કે એક પ્રકાર એવો છે કે જેનો સમાવેશ બાકીના 3 પ્રકારોમાં થતો હોય છે. તો ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ કે સ્ફટિકના પ્રકારો. પહેલા તો સ્ફટિકના મુખ્ય 2 પ્રકાર છે. કયા કયા? આદિમ અને કેન્દ્રીય. બરાબર. હવે જે કેન્દ્રીય સ્ફટિક છે બરાબર, અથવા તો કેન્દ્રીય એકમ કોષ છે, એના પાછા 3 પેટા પ્રકારો છે. અહીંયા લખી દેવાનું એકમ કોષ. બરાબર. હવે જે કેન્દ્રીય એકમ કોષ છે, કેન્દ્રીય એકમ કોષ અથવા તો કેન્દ્રીય સ્ફટિકના પાછા 3 પ્રકારો પડે છે. કયા કયા? પહેલું છે અંતઃકેન્દ્રિત, બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત અને ત્રીજું છે અંત કેન્દ્રિત. બરાબર. હવે આ જે 4 પ્રકારો છે બરાબર, કેન્દ્રીયની અંદર જ આ 3 પ્રકારનો સમાવેશ થઈ જાય છે. તો આ એક પ્રકાર ને આ બાકીના બીજા 3 પ્રકાર, એની અંદર કયો કયો તફાવત છે આપણે જોઈએ. સૌથી પહેલા તો આદિમ એકમ કોષ છે, જેનું બીજું નામ છે સાદો એકમ કોષ. બરાબર, સિમ્પલ એકમ કોષ છે. હવે આની ડેફિનેશન કેવી રીતે આપી શકાય કે કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષના માત્ર ખૂણાઓની ઉપર જ કોઈ પણ અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય એને શું કહેવાશે? આદિમ એકમ કોષ અથવા તો સાદો એકમ કોષ. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ એકમ કોષ કે જેના માત્ર ને માત્ર ખૂણાઓ ઉપર જ અણુ, પરમાણુ કે આયન્સ ગોઠવાયેલા હોય એને શું કહેવામાં આવશે? સાદો એકમ કોષ અથવા તો આદિમ એકમ કોષ. બરાબર. હું અહીંયા તમને ફિગર ડ્રો કરીને બતાવું છું. બરાબર, આ એકમ કોષ છે. હવે એના ખૂણાઓ કયા કયા છે તે જુઓ. સૌથી પહેલો આ ખૂણો 1, 2, 3 અને 4. બરાબર. ઉપરના 4 ખૂણાઓ આ 3D માં ડ્રો કરેલું છે. બરાબર. ઉપરના 4 ખૂણાઓ અને નીચેના 4 ખૂણાઓ જુઓ. આ 1, 2, 3 અને 4. તો આ રીતે જો કોઈ પણ એકમ કોષના માત્ર ખૂણાઓની ઉપર જ કોઈ પણ અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? આદિમ એકમ કોષ અથવા તો સાદો એકમ કોષ. બરાબર. હવે શું છે બીજો પ્રકાર? કેન્દ્રીય એકમ કોષ. કેન્દ્રીય એકમ કોષમાં શું આવે છે કે જ્યારે કોઈ પણ એકમ કોષ હોય તો એ એકમ કોષની અંદર પણ જો કોઈ અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? કેન્દ્રીય એકમ કોષ. ફરીથી રિપીટ કરું છું, જો કોઈ પણ એકમ કોષમાં જે ખૂણાઓ છે એ ખૂણાઓની સાથે સાથે એકમ કોષની અંદર પણ જો કોઈ અણુ, પરમાણુ કે આયન્સ ગોઠવાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? કેન્દ્રીય એકમ કોષ. હવે એનો પહેલો પ્રકાર જોઈએ, અંતઃકેન્દ્રિત એકમ કોષ. બરાબર. અંતઃકેન્દ્રિત એટલે કે એવો એકમ કોષ કે જેની અંદર ખૂણાઓની સાથે સાથે એકમ કોષની બિલકુલ મધ્યમાં, બરાબર, બિલકુલ મધ્યમાં જો કોઈ પણ પરમાણુ કે આયન્સ ગોઠવાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? અંતઃકેન્દ્રિત એકમ કોષ. બરાબર. જો અહીંયા ફિગર ડ્રો કરું છું. આ છેડા પર ગોઠવાયેલા પરમાણુઓ આટલું તો હોય જ દરેક એકમ કોષની અંદર. બરાબર. વધારાનું શું હોય? જો અંતઃકેન્દ્રિત એટલે કે વધારાનો એક પરમાણુ જે એકમ કોષ છે એ એકમ કોષની મધ્યમાં ગોઠવાયેલો હોય, એટલે કે અહીંયા ગોઠવાયેલો હોય.
બરાબર, તો એને શું કહેવામાં આવે છે? અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અને બીજા બધા પરમાણુ છે તે આ રીતે જોડાયેલા હોય. બરાબર. બીજું ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એટલે ફલક એટલે શું થશે? સપાટી અથવા તો સરફેસ. બરાબર. તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં એની ડેફિનેશન શું છે કે કોઈ પણ એકમ કોષ હોય તો એ એકમ કોષના ખૂણાઓની સાથે સાથે એકમ કોષના દરેક ફલક ઉપર જો કોઈ પણ અણુ પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? ફલક કેન્દ્રિત એકમ કોષ. જો આના વિશે જો તમારે સંપૂર્ણપણે જો ડાયાગ્રામ જોવો હોય તો આપણને ખબર છે કે જે નાના છોકરાઓ હોય છે તે પેલી પઝલ રમે છે. બરાબર. ક્યુબ હોય છે અને પેલા કલર મેચ કરવા વાળી પઝલ હોય છે. જો તમે એ જોઈ લેશો ને તો તમને કમ્પ્લીટ આની સમજ પડી જશે. કોઈના ઘરે હોય નાના છોકરાઓ તો જોજો. એમાં શું હોય છે કે ચોરસ હોય છે. બરાબર. ક્યુબ હોય છે, મતલબ કે એની 4 બાજુઓ હોય છે. 4 બાજુઓની સાથે સાથે ઉપરની સપાટી હોય છે અને નીચેની સપાટી હોય છે. તો સાદો એકમ કોષ પણ એક એવા પ્રકારનો જ હોય છે કે 4 બાજુ 4 સપાટી હોય, એટલે કે 4 ફલક હોય. ઉપરનો જે ભાગ હોય એ 5મું ફલક અને નીચેનો ભાગ હોય એ 6થું ફલક. બરાબર. હવે અહીંયા ફલક કેન્દ્રિતમાં ફરી રિપીટ કરી દઉં છું કે એકમ કોષમાં ખૂણાઓની સાથે સાથે એકમ કોષના દરેક ફલક ઉપર એટલે કે દરેક બાજુ અથવા તો દરેક સપાટી ઉપર જો કોઈ અણુ પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? ફલક કેન્દ્રિત એકમ કોષ. ધ્યાનથી જોજો. આ એકમ કોષ છે. બરાબર. આ એકમ કોષમાં અહીંયા ખૂણાઓ ઉપર તો અણુ પરમાણુ કે આયન હોય જ. આ તો બધામાં કોમન જ હોય. બરાબર. હવે બીજા ક્યાં છે અણુ પરમાણુ કે આયનો? એકમ કોષના દરેક ફલક ઉપર. દરેક ફલક એટલે કે દરેક બાજુ અથવા તો દરેક સપાટી ઉપર. તો જુઓ, સૌથી પહેલા તો આ બાજુ થશે. બરાબર. એટલે કે અહીંયા હશે. બરાબર. બીજી બાજુ કઈ થશે? આ બાજુ, એટલે અહીંયા હશે. ત્રીજી બાજુ કઈ થશે? આ, એટલે અહીંયા આપણે પાડી દઈએ. ચોથી બાજુ જે તમને સામેનો બોક્સ દેખાય છે, સામેનો ચોરસ દેખાય છે તે, એટલે અહીંયા પાડી દઈએ આપણે. પાંચમી બાજુ ક્યાં હશે? ઉપરની તરફ. અને છઠ્ઠી બાજુ નીચેની તરફ. અને આ બધા એકંદરે એકબીજા સાથે જોડાયેલા હોય. બરાબર. તો આને શું કહેવામાં આવે છે? ફલક કેન્દ્રિત એકમ કોષ. બરાબર. જો દાખલા તરીકે આ લંબચોરસ છે, પરંતુ આપણે ધારી લેવાનું કે સપોઝ કે આ ચોરસ હોય અને એની બધી જ બાજુઓ સરખી હોય. બરાબર. આસિફ મેડમ પેલું બોક્સ આપો. ધારી લો કે આ એક એકમ કોષ છે. બરાબર. આ એકમ કોષની આ 4 બાજુ છે. કઈ કઈ? 1, 2, 3 અને 4. આ 4 બાજુઓ છે. બીજી 2 બાજુ કઈ થશે? આ ઉપરની જે બાજુ છે એ 5 અને નીચેની જે બાજુ છે તે 6. બરાબર. તો આમ કોઈ પણ એકમ કોષના ફલક અથવા તો તેની બાજુઓ કેટલી થશે? 6. હવે બીજી વસ્તુ શું જોવાની છે કે સપોઝ કે આ એકમ કોષની અંદર દરેક ખૂણાઓ પર પરમાણુ હોય, એટલે કે અહીંયા પરમાણુઓ હશે 4. બરાબર. અને નીચેના ખૂણાઓ એટલે કે અહીંયા પરમાણુઓ હશે. બરાબર. આ 8 પરમાણુ તો ગોઠવાયેલા હોય જ. હવે અંતઃકેન્દ્રિતમાં શું હોય? અહીંયા મધ્યમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય. આપણે શું જોઈએ છે? ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એટલે કે દરેક બાજુઓ પર. એટલે ક્યાં ક્યાં હશે? અહીંયા, આ બાજુ, આ બાજુ, અહીંયા ચોથી બાજુ, ઉપરની બાજુ અને નીચેની બાજુ. બરાબર. ટોટલ 6 બાજુએ 6 પરમાણુ, અણુ અથવા તો આયન્સ ગોઠવાયેલા હશે. અને શું કહેવામાં આવશે? ફલક કેન્દ્રિત એકમ કોષ. બરાબર. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈ લઈએ, અંત કેન્દ્રિત એકમ કોષ. બરાબર. અંત કેન્દ્રિતમાં શું આવશે? સૌથી પહેલા આપણે આ રીતે પાડી દેવાનો એકમ કોષ. સિમ્પલ. બરાબર. એના 6 ખૂણાઓ ઉપર એક એક પરમાણુ હશે. અને બીજા પરમાણુઓ ક્યાં હશે? કોઈ પણ એવા 2 ફલક કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. અંત કેન્દ્રિતમાં શું હશે? કોઈ પણ એવા
બે ફલક એટલે કે કોઈ પણ એવી બે બાજુ કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. દાખલા તરીકે હું આ એકમ કોષ લઉં છું, બરાબર. જો આ બાજુ કોઈ પણ પરમાણુ હોય તો બીજો પરમાણુ ક્યાં હોય? એની ઓપોઝિટ એટલે કે આ બાજુ હશે, બરાબર. જો ઉપરની બાજુ પરમાણુ હશે તો એનો ઓપોઝિટ પરમાણુ ક્યાં થશે? નીચેની બાજુ થશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે બે પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? એવા બે ફલક કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય, બરાબર. તો અહીંયા આપણે ઉપર નીચે લઈ લઈએ. એક ઉપરના ફલકમાં ગોઠવાયેલો હશે, એક નીચેના ફલકમાં ગોઠવાયેલો હશે, બરાબર. આ શું થઈ ગયા? એના એક્ઝામ્પલ અથવા તો એના ડાયાગ્રામ. આ જે ડાયાગ્રામ છે એ તમને દોરતા આવડવા જોઈએ, બરાબર. જે આપણે દોરીએ છીએ સાદો એકમ કોષ, અને એના પછી પણ આપણે વિવિધ એકમ કોષ વિશે જોઈશું, તો એના વિશે તમને ડાયાગ્રામ દોરતા આવડવું જોઈએ. એટલે ધ્યાનથી જોવાનું કેવી રીતે ડ્રો થાય છે, પછી ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની, બરાબર. હવે બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ છીએ, જે તમારી બુકમાં લગભગ એકાદ ટોપિક પછી આ ટોપિક આવે છે, પરંતુ આની સાથે સાથે ચર્ચા કરી લેવી વધારે યોગ્ય છે. શા માટે? કારણ કે આપણે અહીંયા ડાયાગ્રામ સાથે સમજી લીધું છે, તો પછી આપણે અહીંયા એની પણ ચર્ચા કરી લઈએ. અને એ ટોપિક છે કે પરમાણુ પ્રતિ એકમ કોષ. અહીંયા લખું છું પરમાણુ પ્રતિ એકમ કોષ. આપણે શોધવાનું છે પરમાણુ પ્રતિ એકમ કોષ, એટલે કે એક એકમ કોષમાં કેટલા પરમાણુઓ આવેલા છે, બરાબર. એક એકમ કોષમાં કેટલા પરમાણુ આવેલા છે એને શું કહીશું આપણે? પરમાણુ પ્રતિ એકમ કોષ, બરાબર. સપોઝ કે કોઈ કુટુંબ છે, બરાબર. એ કુટુંબમાં 5 સભ્યો રહે છે, બરાબર. તો આપણે શું કહીશું કે ભાઈ આ કુટુંબના 5 સભ્યો છે, બરાબર. 5 સભ્યો પ્રતિ કુટુંબ, એટલે કે એક કુટુંબના 5 સભ્યો છે. તો અહીંયા પણ શું થશે? પરમાણુ પ્રતિ એકમ કોષ, એટલે એકમ કોષમાં કેટલા પરમાણુઓ આવેલા છે. હવે સૌથી પહેલા આપણે સાદા એકમ કોષની વાત કરી લઈએ. હવે જુઓ ધ્યાનથી, તમે અહીંયા જોશો કે જે ધર પર જે દરેક પરમાણુ અણુ કે આયન્સ ગોઠવાયેલા હોય છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ અણુ પરમાણુ કે આયન હોય એનો આકાર ગોળ હોય છે, બરાબર. બરાબર, કેવો હોય છે? ગોળ હોય છે, સ્ફેરિકલ. હવે અહીંયા દરેક અણુ પરમાણુ કે આયનો આવી રીતે ગોઠવાયેલા હોય છે. હવે જે આ આયન્સ હોય છે એ આયન્સ આપણને એવું લાગશે કે અહીંયા જોજો ધ્યાનથી, તમને એવું લાગશે કે લગભગ ચોથો ભાગ અણુ પરમાણુ કે આયનનો આ જે ક્યુબિક છે એટલે કે એકમ કોષ છે એની અંદર છે, બાકીનો જે ભાગ છે એ બહાર છે, બરાબર. માત્ર આટલો જ ભાગ અંદર છે, જુઓ. બાકીનો બધો ભાગ ક્યાં છે? ઘનની બહાર છે, એકમ કોષની બહાર છે. હવે આપણને દેખીતી રીતે એવું લાગે છે કે અરાઉન્ડ એક 1/4 ભાગ, બરાબર. આટલો ભાગ અણુનો અથવા તો આયન્સનો ઘનની અંદર એટલે કે એકમ કોષમાં રોકાયેલો છે. પરંતુ પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે અણુ પરમાણુ કે આયન એકમ કોષની અંદર માત્ર 1/8 ભાગ જ રોકે છે, બરાબર. કેટલો ભાગ રોકશે? માત્ર 1/8 ભાગ. દેખીતી રીતે આપણને લાગે છે કે ચોથો ભાગ રોકે છે, બરાબર, અણુ પરમાણુ કે આયન, પણ એવું નથી. પ્રાયોગિક રીતે પુરવાર થયેલું છે કે કોઈ પણ અણુ પરમાણુ કે આયન કોઈ પણ એકમ કોષ હોય, પછી એ સાદો એકમ કોષ હોય કે કેન્દ્રીયમાંથી કોઈ પણ એકમ કોષ હોય, એમાં અણુ પરમાણુ કે આયન માત્ર 1/8 ભાગ જ રોકે છે, બરાબર. શા માટે? કારણ કે પરમાણુનો બીજો બધો ભાગ તો એકમ કોષની બહાર આવેલો છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે જો દરેક પરમાણુ 1/8 ભાગ જ રોકતા હોય તો બધા જ પરમાણુઓ ભેગા મળીને એકમ કોષનો કેટલો ભાગ રોકશે, બરાબર. આપણે શું શોધવાનું છે? જો એક પરમાણુ 1/8 ભાગ રોકે છે તો એકમ કોષના બધા જ પરમાણુઓ એકમ કોષનો કેટલો ભાગ રોકશે, બરાબર. તો એના માટે આપણે શું કરીશું? ચાલો, એકમ કોષમાં ટોટલ કેટલા પરમાણુઓ છે? 8. તો અહીંયા લખી દેવાનું. એકમ કોષમાંના ખૂણા પર રહેલા
પરમાણુઓની સંખ્યા કેટલી છે? 8. બરાબર. 1 2 3 4 5 6 7 8. બરાબર. હવે જે 8 પરમાણુ છે તે જગ્યા કેટલી રોકે છે? કે ભાઈ 1/8 ભાગની જ જગ્યા રોકે છે. તો શું કરવાનું? ગુણ્યા 1/8. બરાબર. આનું સાદુરૂપ આપશો તો 8 અને 8 કેન્સલ થઈ જશે. તમારો આન્સર આવશે 1. બરાબર. આનો અર્થ શું થશે કે ભલે દરેક એકમ કોષ બનવાની અંદર અથવા તો દરેક એકમ કોષના જે ખૂણાઓ છે એની ઉપર 8 પરમાણુઓ ગોઠવાયેલા હોય છે, પરંતુ હકીકતમાં આ 8 પરમાણુઓ ભેગા મળીને માત્ર એક પરમાણુ જેટલી જગ્યા રોકે છે. બરાબર. આ સાદુરૂપ ઉપરથી આપણને શું ખબર પડે છે કે ભલે 8 પરમાણુઓ છે એકમ કોષની અંદર, પણ એ લોકો દરેક એકમ પરમાણુ 1/8 ભાગની જગ્યા રોકે છે. તો બધા જ પરમાણુઓ ભેગા મળીને એકમ કોષની અંદર માત્ર એક જ પરમાણુ જેટલી, એટલે કે એક પરમાણુ જેટલી જગ્યા રોકે એટલી જગ્યા 8 પરમાણુઓ ભેગા મળીને રોકે છે. બરાબર. અને બીજો અર્થ એ થાય કે સાદા એકમ કોષની અંદર માત્ર ને માત્ર એક પરમાણુ આવેલો હોય છે. ભલે 8 પરમાણુ ભાગ લેતા હોય, પરંતુ તેઓએ રોકેલી જગ્યા ઉપરથી આપણે શું કહી શકીશું કે માત્ર એક જ પરમાણુ એકમ કોષની અંદર આવેલો છે. બરાબર. હવે આપણે અંતઃકેન્દ્રિત પર જઈએ. આનું સાદુરૂપ પણ આ રીતે જ આપવાનું. બરાબર છે. હવે જો અંતઃકેન્દ્રિતમાં શું થશે? સૌથી પહેલા તો આ આવું બેક ટુ સેમ જ થશે કે 8 દળો છે. બરાબર. 8 ખૂણાઓ છે. 8 ખૂણાઓ પર 8 પરમાણુઓ અને દરેક ખૂણા પરના પરમાણુએ રોકેલી જગ્યા તો 1/8 થશે. ફરીથી 8 8 કેન્સલ થઈ જશે અને બરાબર 1 આવશે. બરાબર. હવે વધારાનું શું છે તે જુઓ અહીંયા. અંતઃકેન્દ્રિતની અંદર મધ્યમાં પણ એક પરમાણુ આવેલો હોય છે. બરાબર. મધ્યમાં આવેલો હોય એટલે તો શું થશે? બિલકુલ સેન્ટરમાં હોય એટલે કે પરમાણુ અથવા તો એકમ કોષની અંદર જ આવેલો હશે. જો એકમ કોષની અંદર આવેલો હશે તો સંપૂર્ણપણે એને શું કરેલું હશે? એકમ કોષમાં જગ્યા રોકેલી જ હશે. બરાબર. તો અહીંયા શું આવશે? એક પરમાણુ. પરમાણુએ રોકેલી જગ્યા કેટલી? સંપૂર્ણપણે આખો સ્ફેરિકલ છે, સંપૂર્ણપણે પરમાણુમાં ગોઠવાયેલો છે, સંપૂર્ણપણે એકમ કોષનો યુઝ કરે છે. તો 1 × 1 બરાબર 1. બરાબર. તો ટોટલ શું થશે? 2. 8 પરમાણુ દ્વારા રોકાયેલી જગ્યા એનું જે આપણે સાદુરૂપ આપ્યું તો શું મળ્યું આપણને? એક પરમાણુ મળ્યો અને એક પરમાણુ તો ઓલરેડી અંદર રહેલો જ છે બોડીની અંદર. બરાબર. એકમ કોષની. તો શું આવશે કે ટોટલ 2 પરમાણુઓ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આવેલા છે. બરાબર. શું આવશે? અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ટોટલ 2 પરમાણુઓ આવેલા છે. કઈ રીતે? જે 8 ખૂણાઓ પરના છે તેઓ રોકેલી જગ્યા બરાબર 1 પરમાણુ થશે અને બીજો પરમાણુ બિલકુલ મધ્યમાં આવેલો હોવાથી બંને પરમાણુનો સરવાળો કેટલો થશે? 2. એટલે ટોટલ 2 પરમાણુ આવશે. હવે જોઈએ ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિતમાં એઝ યુઝ્યુઅલ આ તો બધામાં જ આવશે આ ગણતરી તો કે 8 × 1/8. બરાબર. 8 પરમાણુઓ, દરેક પરમાણુ રોકેલી જગ્યા કેટલી છે? 1/8. બરાબર. સાદુરૂપ આપશો 8 8 કેન્સલ થઈ જશે બરાબર 1. હવે જે છે તે ખાસ જોવાનું છે કે અહીંયા 6 બાજુ છે. બરાબર. 6 ફલક છે. તો દરેક ફલક પર એક એક પરમાણુ આવેલો હોય છે. હવે આ પરમાણુએ રોકેલી જગ્યા કેવી થશે? જુઓ. સપોઝ કે હું અહીંયા કોઈ પણ એક ફલક ડ્રો કરું છું. બરાબર. અને અહીંયા કોઈ પરમાણુ છે. તો આ પરમાણુ જે રહેલો છે એ પરમાણુ અડધો ફલકની અંદર છે અને અડધો ફલકની બહાર છે. બરાબર. એટલે આ જે પરમાણુ છે તે અડધો ક્યાં હશે? એકમ કોષની અંદર હશે અને અડધો ક્યાં હશે? એકમ કોષની બહાર હશે. બરાબર. ઇમેજિન કરવાનું છે. મેં પહેલા પણ કીધું છું કે જો તમે ઇમેજિન કરશો તો સમજ પડશે, નહીં બાકી નહીં સમજ પડે. બરાબર. અહીંયા દરેક ફલક છે. બરાબર. એ ફલકની અંદર આ જે પરમાણુ રહેલો છે એ પરમાણુ
કેવી રીતે જગ્યા રોકે છે કે ભાઈ અડધી જગ્યા છે એ ફલકમાં રોકે છે, અડધી જગ્યા છે ફલકની બહાર રોકે છે. એનો અર્થ થશે કે અડધો એકમ કોષની અંદર આવેલો છે અને અડધો એકમ કોષની બહાર આવેલો છે. બરાબર. તો અહીંયા શું થશે જુઓ, ટોટલ કેટલા ફલકો છે? 6 ફલકો છે અને દરેક ફલક પર એક એક પરમાણુ આવેલો છે. બરાબર. તો ટોટલ કેટલા પરમાણુ થશે? 6 પરમાણુઓ ગુણ્યા આ 6 પરમાણુએ રોકેલી જગ્યા કેટલી છે? તો કે ભાઈ અડધા પરમાણુની જગ્યા રોકે છે. કેવી રીતે? આપણે જોઈએ પ્રમાણે કે અડધો પરમાણુ એકમ કોષની અંદર છે અને અડધો પરમાણુ એકમ કોષની બહાર છે. તો 6 ગુણ્યા શું થશે? 1/2. બરાબર. આનું સાદરૂપ આપશો તો શું થશે? 2 તાલી 6 અને 3 3 + 1 4. બરાબર. તો આનો અર્થ શું થશે કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં ટોટલ 4 પરમાણુઓ આવેલા હોય છે. બરાબર. 8 પરમાણુ દ્વારા રોકેલી જગ્યા બરાબર 1 પરમાણુ થશે અને જે 6 ફલક પર આવેલા પરમાણુઓ છે એ ફલક પર આવેલા પરમાણુઓ દ્વારા રોકાયેલી જગ્યા કોના બરાબર થશે? 3 પરમાણુઓ બરાબર. બરાબર. તો ટોટલ કેટલા પરમાણુ થશે? 4 પરમાણુ. હવે છેલ્લું છે અંત કેન્દ્રિત એકમ કોષ. જો અંત કેન્દ્રિતમાં શું થશે? એઝ યુઝ્યુઅલ જે બાકીના એકમ કોષમાં આવેલું છે એ રીતે 8 પરમાણુઓ છે તે તો ખરા જ ગુણ્યા એ તેઓએ રોકેલી જગ્યા 1/8. 8 8 કેન્સલ થશે. 1 પરમાણુ એ તો આવવાનો જ છે બધાની અંદર જ. બરાબર. વધારાનું શું છે કે ભાઈ 2 પરમાણુઓ છે એ 2 પરમાણુઓ વિરુદ્ધ દિશાના ફલકો ઉપર આવેલા હોય છે. બરાબર. કોઈ પણ 2 વિરુદ્ધ દિશામાંના ફલકો હોય એ 2 ફલકો ઉપર આવેલા હોય છે. હવે જે ટોટલ 2 પરમાણુઓ હોય છે ફલક પર આવેલા એ 2 પરમાણુમાં દરેક પરમાણુએ રોકેલી જગ્યા કેટલી થશે? 1/2 થશે. બરાબર. આપણે કીધું કે ફલક પર આવેલો પરમાણુ છે એ અડધો એકમ કોષની અંદર છે, અડધો એકમ કોષની બહાર છે. તો એકમ કોષમાં રોકેલી જગ્યા કેટલી થશે? 1/2. બરાબર. અહીંયા 2 2 કેન્સલ થઈ જશે. આન્સર આવશે 1. ટોટલ કેટલું થશે? 2. એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષમાં પણ કુલ 2 પરમાણુઓ આવેલા હોય છે. એક પરમાણુ કોનો હોય છે? 8 પરમાણુ દ્વારા રોકાયેલી જગ્યા બરાબર હોય છે અને બીજો પરમાણુ કોના બરાબર હોય છે? જે 2 ફલકો આવેલા હોય છે એ 2 ફલકોમાંના પરમાણુ દ્વારા રોકાયેલી જગ્યા બરાબર હોય છે. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું કે કયા એકમ કોષમાં કયા પરમાણુઓ કેટલી જગ્યા રોકે છે અને ટોટલ કેટલા પરમાણુઓ હાજર હોય છે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. હવે આપણે આગળ વધીએ. આપણે આજે જોઈશું બ્રેવિસ લેટિસ. બરાબર. ઇમ્પોર્ટન્ટ છે બ્રેવિસ લેટિસ. બ્રેવિસ એક વૈજ્ઞાનિકનું નામ છે અને આ વૈજ્ઞાનિકે જે પુરવાર કરેલો હતો એ હતું કે શક્યમાં શક્ય ત્રિપરિમાણની અંદર કેટલા લેટિસો બની શકે છે. બરાબર. હવે આપણે અહીંયા પહેલા જોઈશું કે જે એકમ કોષ છે એ એકમ કોષના પ્રકાર અનુસાર આપણે કેટલા એકમ કોષ છે જેના વિશે જાણીએ છીએ. બરાબર. હમણાં આપણે કયા કયા એકમ કોષની ચર્ચા કરેલી છે? એકમ કોષના પ્રકારો વિશે કે ભાઈ સાદો હોઈ શકે, અંતઃ કેન્દ્રિત હોય, ફલક કેન્દ્રિત હોય અને અંત કેન્દ્રિત હોય. બરાબર. હવે આ કોના આધારે વાત હતી કે ભાઈ તેઓની અંદર કેટલા પરમાણુઓ રહેલા છે તેમના બંધારણની વાત કરેલી હતી કે દરેક એકમ કોષની અંદર જે પરમાણુઓ કેટલા હોય છે અને ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય છે એના આધારે આપણે એકમ કોષની વાત કરી હતી. હવે હકીકતમાં ત્રિપરિમાણની અંદર જે પરમાણુઓની ગોઠવણી થાય છે અને એ ગોઠવણીને આધારે શક્ય કેટલા એકમ કોષો બને છે એ આપણે અહીંયા લખીશું. તો સૌથી પહેલા છે કે આદિમ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ.
બરાબર, સૌથી પહેલો આ એકમ કોષ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો છે ચતુષ્કોણીય. બરાબર, બીજો એકમ કોષ કયા પ્રકારનો હોય છે? ચતુષ્કોણીય પ્રકારનો. હવે આપણે ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 માં, બરાબર, એની અંદર સંકરણ આવે છે અને સંકરણને આધારે આપણે જોયું હતું કે કોઈ પણ પરમાણુ હોય તે સંકરણને આધારે કેવા કેવા પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે. તો એની અંદર ચતુષ્કોણીય આવતું હતું, બરાબર, કે જ્યારે sp3 સંકરણ જોવા મળે છે ત્યારે આ પ્રકારનો ભૌમિતિક આકાર જોવા મળે છે કોઈ પણ પરમાણુનો, અને કેવો હોય છે આપણને ખબર છે. દાખલા તરીકે એમોનિયાનો આકાર હોય, બરાબર, BF3 નો આકાર હોય, એ રીતે સમજજો. ચતુષ્કોણીય બીજો એકમ કોષ જોવા મળે છે. ત્રીજો એકમ કોષ છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક. ત્યાર પછી છે ષટકોણીય. ત્યાર પછી છે રોમ્બોહેડ્રલ. જેનું બીજું નામ છે ત્રિકોણીય. બરાબર, કેટલા પ્રકારના થયા? 1 2 3 4 5. હજુ બે પ્રકારના બાકી છે, એ છે મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. મોનોક્લિનિક અને બીજું છે ટ્રાઇક્લિનિક. હવે આ સમજતા પહેલા લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને સમજાવેલું હતું કે કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષના શક્ય 6 પરિમાણો શક્ય છે. બરાબર, પરિમાણો એટલે કે તમે એની બાજુ છે, ઊંચાઈ છે, લંબાઈ છે, ખૂણો છે, એ બધાનું જે માપન કાઢો એને શું કહેવાશે? એના પરિમાણો કહેવાશે. હવે દાખલા તરીકે હું અહીંયા તમને એક એકમ કોષ ડ્રો કરીને બતાવું છું. આ એક સાદો એકમ કોષ છે, બરાબર. હવે હું એને ત્રિપરિમાણમાં ગોઠવીશ. આ એકમ કોષને ઉઠાવીને હું ત્રિપરિમાણમાં ગોઠવીશ. તો સપોઝ કે આ શું બનશે? y અક્ષ બનશે, બરાબર. આ શું બનશે? x અક્ષ બનશે. અને આ મારી બાજુ છે એ કયો અક્ષ બનશે? z અક્ષ બનશે. ઓકે, હવે જે આ x y અને z અક્ષ છે, બરાબર, એની અંદર આ જે ઉગમ બિંદુ છે, બરાબર, જેને આપણે 0 વડે દર્શાવીએ છીએ, બરાબર. તો ઉગમ બિંદુથી અહીંયા સુધી જુઓ, આ એકમ કોષ છે એ જગ્યા રોકે છે, બરાબર. તો આટલો જે ભાગ છે એને આપણે કોના વડે દર્શાવીશું? સ્મોલ a વડે, બરાબર. આનો અર્થ શું થશે કે એકમ કોષે z અક્ષ પર રોકેલી જગ્યા કેટલી થશે? a ના બરાબર થશે, બરાબર. પછી એના તમે મીટર સેન્ટીમીટર જે એકમમાં આપો એ એકમમાં પછી લખવાનું હોય, બરાબર. પછી x અક્ષ પર રોકેલી જગ્યા કોના બરાબર થશે? સ્મોલ b દ્વારા. અને y અક્ષ પર રોકેલી જગ્યા કોના બરાબર થશે? સ્મોલ c દ્વારા, બરાબર. હવે જે એ તમે દર્શાવેલો હોય, તો એ જ્યાં દર્શાવેલો હોય એની સામેની બાજુનો ખૂણો કયો હોય? આલ્ફા હોય, બરાબર. જે બી દર્શાવેલો હોય એ બી ની સામેની બાજુનો ખૂણો કયો હોય? બીટા હોય. અને સી ની સામેની બાજુનો ખૂણો કયો હોય? આ સી છે, સી ની સામેની બાજુનો ખૂણો આ થશે, તો આ કયો ખૂણો આવશે? ગેમા. તો તમે જે એ બી સી અને આલ્ફા બીટા અને ગેમાનું જે માપન કરો છો એને શું કહેવાશે? કોઈ પણ એકમ કોષના પરિમાણો, બરાબર. જેમ જેમ એકમ કોષ બદલાય તેમ તેમ એ બી સી નું મૂલ્ય બદલાય, સાથે સાથે આલ્ફા બીટા અને ગેમાનું મૂલ્ય બદલાશે. એ અને બી શું છે? કોઈ પણ એકમ કોષની એ બી અને સી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. અને આલ્ફા બીટા અને ગેમા શું છે? તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વચ્ચેના ખૂણાઓ છે. તો હવે અહીંયા આપણે શું જોવાનું છે કે જે આપણે આ 7 એકમ કોષ લખેલા છે, તો એ 7 એકમ કોષમાં જે 3 બાજુઓ છે, એટલે કે એ બી અને સી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી છે, સરખી નથી, કોની કેટલી સરખી છે, અથવા તો આલ્ફા બીટા અને ગેમા ખૂણાઓ છે એ ખૂણાઓ એકબીજાના બરાબર છે કે નથી, બરાબર, 90 ડિગ્રીના છે, 120 ડિગ્રીના છે, અને જો ખૂણો બદલાશે તો એની સામેની બાજુ બદલાવાની છે. તો એ રીતે આપણે જોઈશું. એટલે એ બી સી અને આલ્ફા બીટા ગેમાનું મૂલ્ય અહીંયા તમારે સમજવું જરૂર છે. ધ્યાનમાં રાખજો કે એ બી અને સી શું છે તથા આલ્ફા બીટા અને ગેમા શું છે. અને ખાસ આલ્ફા બીટા અને ગેમા કોના કોના વચ્ચેનો ખૂણો છે. ચાલો આગળ વધીએ આપણે. હવે જે એકમ કોષ છે,
હવે આપણે જોયું એ પ્રમાણે કે દરેક એકમ કોષ છે એની અંદર સાદો એકમ કોષ તો આવેલો હોય જ, બરાબર. કે સાદો એકમ કોષ એટલે કે એને 8 ખૂણાઓ ઉપર 8 પરમાણુ આયનો અથવા તો અણુઓ ગોઠવાયેલા હોય જ. સાથે સાથે બાકીના 3 પણ આપણે જોયેલા. બાકીના 3 કયા કયા? અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. તો હવે જો તમે જોવા જો તો આ જે 7 એકમ કોષ છે, બરાબર. તો સપોઝ કે આદિમ એકમ કોષ છે એ 4 પ્રકારની ગોઠવણી ધરાવશે. કઈ કઈ? સાદી, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. એવી જ રીતે ષટકોણીય, ચતુષ્કોણીય પણ 4 પ્રકારની દર્શાવશે. ઓર્થોરોમ્બિક, ત્રિકોણીય, મતલબ કે આ 7 એકમ કોષ છે એ પેલા 4 પ્રકારના એકમ કોષ જેવી ગોઠવણી ધરાવશે. તો ટોટલ કેટલા પ્રકારની થશે જુઓ. 7 છે ટોટલ એકમ કોષો, બરાબર. અને શક્ય 4 પ્રકારની ગોઠવણી ધરાવતા હોય. શક્ય 4 પ્રકારની એટલે કે સાદો, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત, બરાબર. 7 છે અને 7 માંથી ગુણ્યા 4 એટલે કે 4 પ્રકારનું જો બંધારણ ધરાવતા હોય તો આપણને ટોટલ 28 પ્રકારના એકમ કોષ મળે, બરાબર. પણ હકીકતમાં 28 પ્રકારના દ્વિપરિમાણની અંદર ગોઠવણી આપણને મળતી નથી. પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે 28 માંથી માત્ર આપણને 14 જ પ્રકારના એકમ કોષોની ગોઠવણી મળી છે, બરાબર. 28 પ્રકારની હોવી જોઈએ. જો દરેક 7 એકમ કોષો 4 પ્રકારની ગોઠવણી ધરાવતા હોય તો. પણ 28 પ્રકારની નથી મળતી. 28 માંથી આપણને માત્ર 14 પ્રકારની જ ગોઠવણી મળે છે. અને જે આ 14 પ્રકારની ગોઠવણી જેણે શોધી એનું નામ શું હતું? બ્રેવિસ, બરાબર. બ્રેવિસે શું શોધ્યું કે જે આ શક્ય જે ગોઠવણીઓ છે 14 એ કઈ કઈ છે, બરાબર. તો અહીંયા જે દરેક 7 પ્રકારના એકમ કોષો છે એ અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એવા બધા જ પ્રકારની ગોઠવણી નથી ધરાવતા. એમાંથી માત્ર 1 કે 2 પ્રકારની જ ગોઠવણી ધરાવતા હોય છે, બરાબર. અને કયા પ્રકારની ગોઠવણી ધરાવતા હોય છે આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ ચર્ચા કરીશું. ચાલો, સૌથી પહેલું છે આદિમ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ. હવે જે સાદો એકમ કોષ છે એ 2 પ્રકારની ગોઠવણી ધરાવે છે. સૌથી પહેલા તો કઈ કે એ પોતાની ગોઠવણી ધરાવે છે. પોતાની એટલે કે જે રીતે આપણે સાદો એકમ કોષ ડ્રો કરતા હતા, બરાબર. સાદો એકમ કોષ અને તેની આજુબાજુના ઉપરના 4 અને નીચેના 4 ખૂણાઓ. તો એ પ્રકારની ગોઠવણી ધરાવતો હતો. સાથે સાથે તે અંતઃકેન્દ્રિત પ્રકારની ગોઠવણી પણ ધરાવે છે, બરાબર. તો અહીંયા લખી દેવાનું કે તે 2 પ્રકારની ગોઠવણી ધરાવે છે. પહેલું આદિમ એટલે કે પોતે જેવો હતો એવો જ, અને બીજું અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એટલે કે મધ્યમાં એક પરમાણુ આવેલો હોય, બરાબર. હવે બીજું છે ચતુષ્કોણીય. કોઈ પણ ચતુષ્કોણીય પ્રકારનો એકમ કોષ છે અથવા તો આ રચના છે એ શક્ય કેટલા પ્રકારની ગોઠવણી ધરાવશે દ્વિપરિમાણમાં? તો એમાં પણ 2 પ્રકારની છે, સેમ અને જેવું, આદિમ અને અંતઃકેન્દ્રિત. યાદ રાખવાનું, અંતઃકેન્દ્રિત એટલે કે એકમ કોષની મધ્યમાં એક પરમાણુ આવેલો હોય. બીજું છે ઓર્થોરોમ્બિક. હવે જે આ ઓર્થોરોમ્બિક છે એ સૌથી વધારે પ્રમાણમાં દ્વિપરિમાણમાં ગોઠવણી ધરાવે છે. સૌથી વધારે પ્રમાણમાં એટલે કે આ તો ખાલી 2 જ પ્રકારે ધરાવતા હતા, બરાબર. આ 4 પ્રકારે ગોઠવણી ધરાવશે. કયા કયા 4 પ્રકાર? સૌથી પહેલા તો આદિમ એટલે કે સાદો એકમ કોષ, બરાબર. બીજો આવશે અંતઃકેન્દ્રિત. જે 4 આપણે ભણી ગયા એ 4 પ્રકારની ગોઠવણી ઓર્થોરોમ્બિક ધરાવશે, બરાબર. અંતઃકેન્દ્રિત. પછી આવશે ફલક કેન્દ્રિત અને ચોથું આવશે અંત કેન્દ્રિત, બરાબર. ત્યાર પછી આવે છે ષટકોણીય. ષટકોણીય હંમેશા સિમ્પલ રચના ધરાવે છે એટલે કે આદિમ રચના ધરાવે છે, સાદી રચના, બરાબર. ત્યાર પછી છે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. એ પણ સાદી રચના ધરાવે છે એટલે કે સાદો એકમ કોષ ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? આદિમ એકમ કોષ. ત્યાર પછી છે મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. હવે મોનોક્લિનિક છે એ 2 પ્રકારની રચના ધરાવશે. પહેલું છે સાદી એટલે કે આદિમ અને અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે કે સામસામેના 2 વિરુદ્ધ ફલકો ઉપર પરમાણુ ગોઠવાયેલો હોય, બરાબર. અને મોનોક્લિનિક ટ્રાયક્લિનિક છે એ પણ સાદી રચના એટલે કે આદિમ, બરાબર. હવે જોઈ લેવાનું ટોટલ 14 થાય છે કે નહીં. 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 એક જગ્યાએ આપણી ભૂલ છે જોઈ લઈએ આપણે હા અહીંયા ફલક કેન્દ્રિત આવશે જે સાદો એકમ કોષ છે બરાબર આદિમ એકમ કોષ એ 3 પ્રકારની રચના ધરાવશે પોતે જેવો હતો તે એટલે કે આદિમ સાથે સાથે અંતઃ કેન્દ્રિત એટલે કે વચ્ચે અને ફલક કેન્દ્રિત એટલે કે સામસામેના બે વિરુદ્ધ ફલકો પર પરમાણુ ગોઠવાયેલ હોય તો આ રીતે આ જે 4 પ્રકારની ગોઠવણી મળશે ત્રિપરિમાણની અંદર જે 4 પ્રકારના લેટિસ મળશે એને આપણે શું કહીશું બ્રેવિસ લેટિસ નામ આપીશું હવે જે આ 4 પ્રકારના 14 પ્રકારના બ્રેવિસ લેટિસ છે એના પરિમાણો કેવા છે પરિમાણો એટલે કે એ બી સી નું મૂલ્ય એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનું મૂલ્ય તથા આલ્ફા બીટા અને ગેમા એટલે કે તેઓની વચ્ચેના પરસ્પર ખૂણાઓનું મૂલ્ય કેટલું કેટલું છે બરાબર એકબીજાની બરાબર છે કે નથી છે તો કેટલું છે 90 ડિગ્રી છે 120 ડિગ્રી છે લંબાઈ અને પહોળાઈ સેમ છે કે નથી લંબાઈ અને ઊંચાઈ સેમ છે કે નથી બરાબર તો એના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું હું આ જ પ્રકારનું ટેબલ આવતા લેક્ચરમાં આટલું ડ્રો કરીને જ રાખીશ બરાબર આટલું લખીને જ રાખીશ ત્યાર પછીને આપણે આગળ ચર્ચા કરીશું અને બધાએ કમ્પલસરી આ ટેબલ યાદ કરવાનું છે કારણ કે આમાંથી એક્ઝામમાં તો સવાલ પૂછાય છે સાથે સાથે નીટમાં પણ નીટમાં પણ ક્વેશ્ચન્સ પૂછાય છે તો આ ટેબલ બધાએ કમ્પલસરી મોઢે કરવાનું છે બરાબર કયા કયા એકમ કોષની અંદર કેટલા પ્રકારના વિચલનો જોવા મળે છે બરાબર અને ટોટલ જે 14 બ્રેવિસ લેટિસ છે કયા કયા પ્રકારના છે અને તેના પરિમાણોના મૂલ્ય એના એક્ઝામ્પલ એકાદ યાદ રાખી લેવાનું તમારી બુકમાં ઘણા બધા આપેલા છે બાકી એકાદ યાદ રાખી લેશો તો ચાલશે બરાબર હવે આવતા લેક્ચરમાં આપણે આના વિશે આગળ અભ્યાસ કરીશું